દોસ્તો, એક સમયની વાત છે. ભગવાન ગૌતમ બુદ્ધ એક ગામમાં ધર્મસભાને સંબોધિત કરી રહ્યા હતા. લોકો પોતાની વિભિન્ન સમસ્યાઓ લઈ તેમની પાસે આવતા અને તેનું સમાધાન મેળવી ખૂબ જ ખુશ થઈ પાછા જતા. એ ગામની સડક પર એક ગરીબ વ્યક્તિ બેસતો હતો અને તે મહાત્મા બુદ્ધની શિબિરમાં આવતા જતા લોકોને જોઈ ખૂબ જ નવાઈ પામતો. તેને થતું કે લોકો અંદર તો ખૂબ જ દુઃખી ચહેરો લઈને જાય છે અને જ્યારે બહાર આવે છે ત્યારે ખૂબ જ ખુશ અને પ્રસન્ન હોય છે. એ ગરીબ વ્યક્તિને થયું કે તેણે પણ પોતાની સમસ્યા ભગવાન બુદ્ધને કહેવી જોઈએ. આવું વિચારી તે ભગવાન બુદ્ધ પાસે ગયો અને તેમને હાથ જોડી પ્રણામ કર્યા અને કહ્યું કે હે બુદ્ધ, આ ગામમાં લગભગ તમામ લોકો સુખી અને સમૃદ્ધ છે, તો પછી હું જ કેમ ગરીબ છું? આ સાંભળી બુદ્ધે કહ્યું કે તું ગરીબ અને નિર્ધન એટલા માટે છે કારણ કે તે આજ સુધી કોઈને કંઈ આપ્યું જ નથી. આ સાંભળી પેલો ગરીબ વ્યક્તિ ખૂબ જ આશ્ચર્યચકિત થયો અને બોલ્યો, ભગવાન, મારી પાસે બીજાઓને આપવા જેવું છે જ શું? મારું પોતાનું ગુજરાન ખૂબ મુશ્કેલથી થાય છે. લોકો પાસેથી ભીખ માંગીને તો હું મારું પેટ ભરું છું. બુદ્ધ થોડીવાર શાંત રહ્યા અને પછી કહ્યું કે તું ખૂબ જ અજ્ઞાની છે. બીજાઓને આપવા માટે ઈશ્વરે તને ઘણું બધું આપ્યું છે. સુંદર હાસ્ય આપ્યું છે જેનાથી તું લોકોમાં નવી આશાનો સંચાર કરી શકે. મોં આપ્યો છે જેનાથી તું મીઠા શબ્દો બોલી કોઈની પ્રશંસા કરી શકે. બે હાથ આપ્યા છે જેનાથી તું કોઈની મદદ કરી શકે. અને ઈશ્વરે જેને આ ત્રણ વસ્તુઓ આપી છે એ ક્યારેય ગરીબ અને નિર્ધન ના હોઈ શકે. નિર્ધનતાનો વિચાર વ્યક્તિના મનમાં એક ભ્રમ માત્ર હોય છે જેને સદા માટે નીકાળી દેવો જોઈએ. ભગવાન બુદ્ધની વાત સાંભળી એ ગરીબ વ્યક્તિનો ચહેરો ચમકવા લાગ્યો અને તેણે આ ઉપદેશને પોતાના જીવનમાં એવી રીતે ઉતારી નાખ્યો કે તે ફરીથી ક્યારેય દુઃખી ના થયો. મિત્રો, આ વાર્તા પરથી તમે શું શીખ્યા અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.